વેલકમ બેક ટુ અનધર વિડીયો. કેમ છો? મોજમાં. અને આજે બનવાનો છે આપણે રસોડામાંથી જ ગુડ ઇવનિંગ થઈ છે અને આજે બનાવવા છે પિઝા. તો પિઝાની રેસીપી હું તમને દઈ દઉં. ચાલો. તો ગાઈઝ મેં અહીંયા એક મોટું કેપ્સિકમ લઈ લીધું છે. તમે જુઓ મોટું છે એટલે એમ 4 જણા છે તો ચાલે, મોટું એક થઈ જાય. અને પિઝાનો સોસ પણ હું લાવી છું અને આ મોટો છે પિઝાનો સોસ તો તે પણ મેં લીધો છે કારણ કે મેન ઈ જ હોય છે. અને સાથે જો બ્રેડ્સ છે, મીન્સ કે પિઝા બેઝ, તે અમે 4 લોકો છીએ તો અમે 8 પિઝા બેઝ લીધા છે. અને સાથે લીધા છે અમે ચીલી ફ્લેક્સ અને ઓરેગેનો. જો ચીલી ફ્લેક્સ છે ગુજરાતીમાં પેપરિકા, એ તો કંઈક અલગ જ છે. આપણે જનરલી ચીલી ફ્લેક્સ અને ઓરેગેનો જ કહેતા હોય, તો તે છે ચીલી ફ્લેક્સ અને ઓરેગેનો. ત્યારબાદ છે તે મોઝરેલા ચીઝ લીધું છે. ફર્સ્ટ ટાઈમ મોઝરેલા ચીઝ લીધું છે, નકર જનરલી અમે ઓલું સાદું ચીઝ જ લઈએ છીએ. તો આ વખતે છે તે એ ચીઝ લીધું છે. અને સાથે જો મેં ડુંગળી, ટમેટા, કેપ્સિકમ, કાકડી એ બધુંય છે તે નાખી દીધું છે આની અંદર. ને સાથે પિઝા સોસ પણ એની અંદર થોડોક એડ કર્યો છે. અને દેશી જુગાડ જો આપણે લોટી છે તેની અંદર જ આ પિઝા બેસશે, તેને એક બાજુ શેકી લઈશું. એવી રીતે બધાને શેકી લઈશું. તો ચાલો બધાને શેકી લઈએ. આ 4 લોકો માટે કરવાનું છે. ઘી લગાડતા જશું અને આવી રીતે છે તે શેકતા જઈશું. એટલે એક બાજુ છે તે શેકાઈ જાય તો બીજી બાજુ જે શેકાયેલો છે તે ભાગમાં જ આપણે વેજીટેબલ રાખશું, એટલે વધારે બળી ન જાય. જો આ ઘી પણ સાથે આપણે ઘી સાથે શેકશું તો જ સારું લાગશે. તો આવી રીતે એક એક કરતાં બધા રોટલા, જો આવી રીતે દેશી ભાષામાં રોટલા જ કહેવાય, તો તે કરી લીધા છે. ને આપણે જે અંદર પિઝા સોસ છે, ડુંગળી, ટમેટા, કાકડી, મરચાં, કેપ્સિકમ તે બધું નાખીને જો મસ્તનો રેડી પીઝો કરી લીધો છે. આની અંદર છે તે મોઝરેલા ચીઝ નાખી દઈશું. તો ચાલો મોઝરેલા ચીઝ એડ કરી દઈએ. જો મસ્તનું લાગે છે મોઝરેલા ચીઝ. પછી ટેસ્ટ જોઈએ છે કેવો લાગે છે. જોતા તો બધી વસ્તુ સારી જ લાગે. તો ચાલો હવે મૂકી દઈએ બેક કરવા તાને. અને ઓવન તો જનરલી નથી અત્યારે આપણી પાસે. અત્યારે ઓરેગેનો ચીલી ફ્લેક્સ નાખી દઈએ તો લોટીની અંદર પણ પકવી શકો છો. તેની અંદર પણ મસ્ત પિઝા થાય છે. તો જો હું મૂકું તેમ તમે જોતા જાઓ. તો નીચે છે તે આપણે એક સ્ટેન્ડ રાખી દીધું છે જેથી પીઝો છે એ બળે નહીં પિઝા. તો જો આવી રીતે રાખી દીધું છે. તેની માથે છે આ દેશી જુગાડ. જો આપણે જે ઓલી પાણી રાખવાનું ટાંકી હોય ને એનું ઢાંકણું લઈ લીધું છે, કારણ કે આપણી પાસે કાચનું તો છે પણ કદાચ તૂટી જાય તો. ને જો મસ્તનો પિઝા છે રેડી થઈ ગયા છે. તો ચાલો તમે બધા પણ પિઝા ખાવો. બાય ટેક કેર.